ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે અને સાથે સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે પણ આ એક મોટો ઝટકો છે. દક્ષિણ ગુજરાતની વસુધારા ડેરીની ચૂંટણીમાં જબરજસ્ત મોટો અપસેટ સર્જાયો છે. કોંગ્રેસના ચેરમેન અને વાઇસ ચેરમેન બની ગયા છે અને ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે અને સાથે સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે પણ આ એક મોટો ઝટકો છે. કારણ કે પહેલું જ મેન્ડેટ એમણે આપ્યું અને ફેલ ગયું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વસુધારા ડેરી ચીખલીના આલીપોરની અંદર આવેલી છે અને દરરોજનું 4 લાખ લીટર દૂધની ક્ષમતા છે અને નાગપુર અને બોઈસરની અંદર કંપનીના પ્લાન્ટ બી છે. આટલી મોટી જે ડેરી છે એની તાજેતરમાં ચૂંટણી થઈ અને એની અંદર ભારતીય જનતા પાર્ટીએ કિશોર પટેલને મેન્ડેટ આપેલો. પણ જેવો કિશોર પટેલને મેન્ડેટ આપ્યો એટલે ભાજપની અંદર બળવો થયો અને ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયો. એટલે ભાજપે જે કિશોર પટેલને મેન્ડેટ આપેલો અને ભાજપમાં બળવો થયો એટલે ભાજપની અંદર ક્રોસ વોટિંગ થયું અને એનો ફાયદો મળી ગયો કોંગ્રેસને. કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ભીખાભાઈ પટેલ આ વસુધારા ડેરીના ચેરમેન બની ગયા છે અને સાથે સાથે વાઇસ ચેરમેન પણ કોંગ્રેસના બન્યા છે. ભાજપે વાઇસ ચેરમેન તરીકે કલ્પનાબેન ભીસરાને મેન્ડેટ આપેલો પણ એની સામે કોંગ્રેસના સીતાબેન જાદવ આ ચૂંટણી જીતી ગયા છે. હવે આની અંદર સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના સહકારી ડેરીના ઉદ્યોગમાં આ એક ઇતિહાસ બન્યો છે. કારણ કે અત્યાર સુધીમાં જે લગભગ 17 જેટલી ડેરી છે એમાં બધા જ ચેરમેન ભાજપના છે અને વાઇસ ચેરમેન પણ ભાજપના છે. પહેલી વખત એવું બન્યું કે વસુધારા ડેરીની અંદર કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ અને ટોટલ 14 વોટ આપવાના હતા. એમાં રાજેશ પટેલને 10 વોટ મળ્યા અને કિશોર પટેલને માત્ર 10 જ વોટ મળ્યા. જ્યારે વાઇસ ચેરમેન કલ્પનાબેન ભીસરાને 5 વોટ મળ્યા અને સીતાબેન જાદવને 9 વોટ મળ્યા. આની અંદર ટોટલ 6 પોસ્ટ છે. એમાં વાઇસ ચેરમેન ચેરમેન અને વાઇસ ચેરમેન કોંગ્રેસના છે. 2 જે હોદ્દેદારો છે એ ભારતીય જનતા પાર્ટીની પેનલના છે જે મેન્ડેટ આપેલા હતા તે, અને 2 ઉમેદવારો છે એ ભાજપના બળવાખોરો છે. એટલે જે 6 જણાની ટીમ છે એમાંથી આમ 4 ભાજપના છે અને 2 કોંગ્રેસના છે. હવે કેટલાક સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી કે ગણદેવીના ભાજપના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે જીદ કરી હતી કે કિશોર પટેલને જ વસુધારા ડેરીના ચેરમેન બનાવવામાં આવે અને એમની જીદને કારણે ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો એવી એક ચર્ચા છે. આ વસુધારા ડેરીના પરિણામે ભાજપની ઊંઘ હરામ કરી નાખી છે. કારણ કે ભાજપના બધા જ નેતાઓ દોડતા થઈ ગયા. કારણ કે આ એક ડેરીની સીટ ગઈ ભાજપ પાસેથી એ બહુ મોટો ઝટકો છે. કારણ કે હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, વિધાનસભાની ચૂંટણી 2027માં આવવાની છે, તો એમાં કોંગ્રેસને એક પ્રોત્સાહન મળી જશે કે એક ડેરીની અંદર કોંગ્રેસની એન્ટ્રી થઈ કે જે અત્યાર સુધી નહોતી થઈ શકી. તો આ ઘટનાએ બહુ જ મોટી ચર્ચા જગાવી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.